નાંદીમુખ શ્રાદ્ધ થયું છે, જાત કર્મ થયું છે, અનેક પ્રકારે દાન દેવાના છે, વેદ પાઠ અને સ્તુતિઓ થઈ છે. મારો ભગવાન વેદ વ્યાસ એવું કહે છે, નંદસ્તાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ શુચિર અલંકૃત. ભગવાને જન્મ પ્રસંગે આજ નંદ બાબા ઘેલા બન્યા છે, નંદ બાબા પાગલ બન્યા છે. ભાગવતજી તો એવું કહે છે કે 7 ધાનના મોટા ડુંગરા બનાવ્યા અને અનેક પ્રકારે અન્નદાન થયું છે. અનેક પ્રકારે સોના ચાંદી હીરા માણેક મોતી જવેરાતોનું દાન થયું છે દીકરાના જન્મ પ્રસંગે. નંદ બાબાએ દીકરાના જન્મ પ્રસંગે ગાયોનું દાન કર્યું છે. અને ઈ ગાયો કેવી? નખ શીખ સોનાથી શણગારેલી ગાયો. એટલું જ નહીં, બધી દુધાળ ગાયો, દૂધ આપતી ગાયો. આપણે દાન આપીએ છીએ, નંદ બાબા દાન આપે છે, એમાં ઘણું ફેર છે. બટુકભાઈ, અમારે કૃષ્ણ કામધેનુ ગૌશાળા છે આપણા આશ્રમની અંદર, શ્રી તુલસી પ્રભુધામ. ઓ પધારો પધારો, જય હો. ત્યાં ઘણા ગાયોનું દાન કરે. મને ફોન આવે, બાપુ એક ગાય મૂકી જાવી છે. એટલે હું તરત પેલો પૂછું, કેમ કે હવે હું પાકો થઈ ગયો. પાકો ને, કેમ કે અમારે શરૂઆત જયારે ગૌશાળાની હતી ને ત્યારે અમને એમ થાય કે ભાઈ એકાદી ગાય જો એમને આવી જતી હોય તો આપણે તો ગાયો રાખવી જ છે. પણ એક સમય આવ્યો એટલે પછી મેં સ્થિર કરી દીધું, કેમ કે એવું આપણને દાન કરે ને તો આપણે મૂંઝાઈ જઈએ. ઘણા અમને ફોન કરીને કે બાપુ એક ગાય તમારા ગૌશાળામાં આવવા દેવાની. એટલે આપણે કઈ આવવા જો પૂછી નહીં આપણે કઈ. અને જયારે એ ગાય આવે ને ત્યારે ગાય હવામાં દુબળી થઈ ગઈ હોય, ગઢી થઈ ગઈ હોય, દૂધ ન દેતી હોય, એવી ગાવું અમારે મૂકવા આવે. એટલે આપણી હોશિયારી કેટલી એમ કહું. મેરે ભાઈ બહેન, દાન કરો. તમને જે ગમે છે ને એ દાન કરવાનો આમ તો નિયમ છે. તિરુપતિ બાલાજી જાઓ તો આજકાલ કળયુગની અંદર દેવાજ પંડિત કેમ શોભામાં રહેશે ખાલી વાળ, બીજું કાંઈ નહીં રહે. તો આપણને બધાને વાળ બહુ ગમે છે એટલે તિરુપતિમાં વાળ ચડાવવાની વિધિ છે. તમે જો મુંડન કરાવે બધા. શું કામ? કે તમને જે ગમે છે એવી વસ્તુનું દાન કરો. આપણી હોશિયારી કેવી છે, આપણે કાંઈ કામનું ન હોય ને પછી આપણે આશ્રમમાં મૂકી આવીએ. હવે બાપુ ન્યા જવા જોઈએ નહીં. દાન કરો તો સારી વસ્તુનું કરો, દાન કરો તો તમને ગમે એવી વસ્તુનું કરો. આપણી મોટી એક તકલીફ એ છે કે આપણા ઘરે છોકરા છોકરીનો જન્મ થાય એટલે તરત આપણે ભગવાનના કબાટ બંધ કરી દઈએ. આપણે પૂછીએ શા માટે? બોલે અમારે ઘરે હૂતક આવ્યું. હૂતકમાં બધું ભગવાનને જ કરવાનું, તમારે કાંઈ નહીં કરવાનું. શાસ્ત્રની દ્રષ્ટિએ સૂતક છે, અલગ અલગ સૂતક લાગે છે. કોઈને 11 દિવસનું, કોઈને 3 દિવસનું, કોઈને 21 દિવસનું સૂતક લાગે છે. જન્મ અને મૃત્યુના સૂતક છે. પણ સૂતકને એક અલગ એંગલથી જોવા જાય તો સૂતક, હે જીવ, તારા ઘરે સારી તક આવી છે ને આ તકનો લાભ ઝડપી લે. અહીંયા આવડી મોટી કથા ચાલે છે, આ તકનો લાભ ઝડપી લેવાય મારા બાપ. નહીતર આ આશ્રમનો નિયમ છે, કોઈ દી ક્યાંય ફંડ ફાળા થતા નથી, કોઈ દી ક્યાંય કોઈને સામે હાથ આમ લાંબો થતો નથી. પણ અહીંયા આશ્રમની અંદર કથા દ્વારા અને અન્ય ધર્મો, જે આપણા અન્ય જે ધર્મોના તહેવારો છે, એ તહેવારો જ્યારે ઉજવીએ અને જે કંઈ મળતું હોય છે એમાં આશ્રમનો નિભાવ થતો હોય છે. હું છેલ્લા 3 દિવસથી પ્રયાસ કરું છું કે કથાની અંદર જ્યારે હોય ત્યારે જ આપણે રામવાડીમાં આવીએ અને બિરાજિત થઈએ, પછી આખા વર્ષમાં આપણે ક્યાંય ડોકું ન કાઢીએ. એ યોગ્ય નથી. 3 દિવસથી છેલ્લા મારા પ્રયાસો છે કે આ કથા સાંભળી અને આપણે એક એવું નિયમ લઈએ કે આપણે કાયમ આવશું. જો કાયમ ન અવાય દર્શન કરવા તો આપણે અઠવાડિયામાં 3 વાર આવશું.
બાકી તમે નિયમ લો, આ જરૂરી છે. પધારો બાપુ, આવો. બાપુની પધરામણી થઈ છે, જોરદાર તાલીઓના ગડગડાટ વધાવશું. ધન્યવાદ. દાન દેવાનો એક વિશેષ મહિમા છે મેરે ભાઈ બહેન બહેનો. તમને વધારે ખબર પડે, બાળકનું જ્યાં સુધી નાળકરણ સંસ્કાર ન થાય, નાળ છેદન સંસ્કાર ન થાય, એ સમયમાં જેટલું તમે દાન કરો છો એનું કરોડ ગણું ફળ તમને મળે છે. એક વખત નાળ છેદન થઈ ગયું એટલે પછી જીવ માયાની અંદર ફસાતો હોય છે.